અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના એક નાના ગામમાં રહેતા પ્રગતિશીલ યુવા ખેડૂત ભવ્યભાઈ ચૌધરીએ આ વર્ષે 7 વીઘા જમીનમાં ડોલર ચણાનું વાવેતર કર્યું છે, જેનું ઉત્પાદન 25 થી 30 મણ પ્રતિ વીઘે મળી રહે છે। આ વર્ષે તેઓએ 7 વીઘાની જમીનમાં આ ચણાનું વાવેતર કર્યું છે, જેને આપણે કાબુલી ચણા પણ કહીએ છીએ। મારું નામ ચૌધરી ભવ્ય કુમાર હેમંતભાઈ, ગામ અંતીસરા, તાલુકો ધનસુરા, જિલ્લો અરવલ્લી। આપણા આ ખેતરમાં ચણા વાયેલા છે, પણ આ જે સાદા ચણા આવે એ ટાઈપના નથી, ડોલર ચણા છે, જે આપણા કાબુલી ચણા અથવા છોલે ચણા કહીએ છીએ એ છે। તો આનું બિયારણ અલગ, જે દેશી ચણા આવે એના કરતાંથી અલગ આવે છે, થોડું મોંઘું આવે છે, પણ આનો ઉપયોગ છોલે ચણા તરીકે આપણે કરતા હોઈએ છીએ। તો આનો ભાવ જે નોર્મલ ચણા હોય એનો 1000 અથવા 1200 રૂપિયા ભાવ મળતો હોય છે, પણ આ ચણાનો 2000 થી 2200 રૂપિયા કોન્ટ્રાક્ટ સિસ્ટમ પર કામ કરીએ તો 2000 થી 2200 રૂપિયા મણનો ભાવ મળતો હોય છે। અને આ ટાઈપના નોર્મલ ચણા કરતાંથી આનો પોપટો પણ મોટો થતો હોય છે અને લગભગ 28 થી 30 મણનો વીઘા ઉતારો પણ આવતો હોય છે। તો નોર્મલ ચણા અથવા ઘઉં શિયાળામાં પાકવા આવીએ એના કરતાંથી આ પાકમાં સારામાં સારો ફાયદો રહેશે। તો ખેડૂત મિત્રોને ભલામણ કે આ ચણા, ડોલર ચણાનો વાવેતર કરવું જોઈએ। ડોલર ચણા એ એક પ્રકારના કઠોળ પાક છે, જેનું ઉત્પાદન કરીને ખેડૂતો હાલ સારી આવક મેળવી રહ્યા છે। આ ચણા દેશી ચણા કરતાં કદમાં મોટા હોય છે અને આપણે એને સામાન્ય રીતે સફેદ ચણા અથવા કાબુલી ચણા તરીકે પણ ઓળખતા હોઈએ છીએ। પ્રગતિશીલ યુવા ખેડૂત ભવ્ય ચૌધરીએ ડોલર ચણાની ખેતીમાં સફળતા મેળવીને સાબિત કર્યું છે કે જો યોગ્ય આયોજન અને મહેનત હોય તો કોઈ પણ પાક ખેતરમાં લઈ શકાય છે અને યોગ્ય રીતે જો તેનું માર્કેટિંગ કરવામાં આવે તો ખેડૂતો હાલ સારામાં સારી આવક મેળવી શકે છે। યુવા ખેડૂત ભવ્યભાઈ ચૌધરી જણાવે છે કે આ ચણા દેશી ચણા કરતાં કદમાં મોટા હોય છે અને તેને બિયારણમાં પણ ફેરફાર જોવા મળતો હોય છે। આ ઉપરાંત આનું બિયારણ સાદા ચણા કરતાં મોંઘું આવે છે, પરંતુ તેની સામે 25 થી 30 મણનો ઉતારો પ્રતિ વીઘે આ ચણામાંથી મળે છે અને સાદા ચણા કરતાં 1000 થી 1200 રૂપિયાનો વધારે ભાવ ખેડૂતોને આ ચણાનો મળી રહે છે। હાલ ડોલર ચણાનો ભાવ 2000 થી લઈને 2200 સુધીનો પ્રતિ 20 કિલોનો ભાવ હાલ મળી રહે છે। તેથી શિયાળામાં સાદા ચણાનું અને ઘઉંનું વાવેતર કર્યા કરતાં આ ચણાનું વાવેતર પણ ફાયદાકારક સાબિત થાય છે।